દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કે શ્રાવણનો શનિવાર કેવી રીતે તમારી શનિને લગતી પનોતી, શનિને લગતી સમસ્યામાં તમને રાહત આપી શકે. દર્શક મિત્રો, સૌરાષ્ટ્રે સોમનાથંચ શ્રીશૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્યા મહાકાલમ ઓમકાર મમલેશ્વર, જે 12 જ્યોતિર્લિંગ છે. હવે દર્શક મિત્રો, એની અંદર શનિને લગતી પીડા હોય તો ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર આવેલું ભીમશંકર મહાદેવ, આ ભીમાશંકર મહાદેવ છે, એ જગ્યાએ આપણે દર્શન કરવા માટે જઈએ. એ જગ્યાએ શનિને લગતી પનોતી, શનિને લગતી સમસ્યા, 2.5 વર્ષની, 7.5 વર્ષની પનોતી હોય તો આ જગ્યાએ આપણે દર્શન કરવા માટે જઈએ. કાળા તલનો ત્યાં અભિષેક કરીએ, શમીના પાંદડા ત્યાં અર્પણ કરીએ તો એનાથી શનિને લગતી પનોતીની અંદર, શનિને લગતી સમસ્યાની અંદર આપણને રાહત મળી શકે છે. દર્શક મિત્રો, મેં શ્રાવણ મહિનાના અંદર ખાસ કરીને એવી વાત કરી કે જે જગ્યાએ 12 જ્યોતિર્લિંગ આવેલા છે, કારણ કે એક વૈજ્ઞાનિક તથ્ય પણ આની સાથે જોડાયેલું છે. તમે જોજો, જીઓપેથિકલ સ્ટ્રેસ, પૃથ્વીમાંથી નીકળતી નકારાત્મક એનર્જી, આ નકારાત્મક એનર્જી જે જગ્યાએ વધારે પડતી ભેગી થાય અને એ જગ્યાએ શિવલિંગની સ્થાપના કરવામાં આવી અને એ જગ્યાએ જ્યારે એના ઉપર દૂધ, કાળા તલ વગેરે વસ્તુઓ આપણે અર્પણ કરીએ છીએ તો એનાથી પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ થાય અને એ સકારાત્મક એનર્જી આખા વાતાવરણને પોઝિટિવ બનાવી દે છે. એટલા માટે દર્શક મિત્રો, જીવનની અંદર વિશેષ માત્રામાં, કારણ કે આપણા ઋષિમુનિઓ મહાન વૈજ્ઞાનિકો થયા અને એટલા માટે દર્શક મિત્રો દરેક વસ્તુને માન્યતા સાથે વણી દીધી. અને જ્યારે આપણે ઉપાસના કરીએ છીએ, આરાધના કરીએ છીએ, મંત્ર જપ કરીએ છીએ, કારણ કે અમેરિકાના વૈજ્ઞાનિકોએ પણ એવું માનેલું છે કે આપણા જે મંત્રની શક્તિ છે, આ શક્તિ એક ધ્વનિ ઉત્પન્ન કરે ને એ ધ્વનિ પોઝિટિવ વાઇબ્રેશન ક્રિએટ કરે. આના ઉપર રિસર્ચ આખું થયેલું છે, ગૂગલમાં સર્ચ મારીને આપ જોઈ શકો છો. અને એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે શ્રાવણનો શનિવાર હોય અને આ શ્રાવણના શનિવારના દિવસે જ્યારે આપણે ભગવાન ભોળાનાથની આરાધના કરતા હોઈએ તો એ ભોળિયાનાથ આપણી મનોકામનાઓને પૂર્ણ કરે. તો નાના નાના ઉપાયો વિશે વાત કરીએ, પરંતુ એ પહેલા વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. ધાર્મિક કાર્યની સંભાવનાઓ આજે વધારે છે અને આજના દિવસમાં કોર્ટ કચેરીની અંદર તમને થોડું ઘણું નુકસાન થાય એવા સંપૂર્ણ યોગો બની રહ્યા છે. જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય ને આમ પણ મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય. આવા જૂના મિત્ર સાથે જ્યારે મુલાકાત થાય ને ત્યારે મનની અંદર આનંદની અનુભૂતિ થાય. આજે તમારે સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી બહુ જરૂરી રહેશે. મેષ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર ભોળાનાથના મંદિરે જવાનું, ભોળાનાથના મંદિરે જઈ કાળા તલ અને જલનો અભિષેક કરીને, ખાસ કરીને તમારે ત્યાં નમો ભવાય શર્વાય રુદ્રાય વરદાય ચ, આ મંત્ર દ્વારા જ્યારે તમે અભિષેક કરો છો ત્યારે અવશ્ય એ અભિષેક દ્વારા તમારા કાર્ય સિદ્ધ થતા જણાશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બબુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે આકસ્મિક ધન લાભની શક્યતાઓ આજે વધારે છે. આજના દિવસની અંદર પરિવારમાં થોડું ઘણું ટેન્શન, થોડી ઘણી ચિંતા રહેતી જણાશે. યાત્રા પ્રવાસના આજે સુંદર મજાના યોગો છે અને માનસિક ચિંતાથી આજે તમારે દૂર રહેવું બહુ જરૂરી છે. વૃષભ રાશિ વાળા જાતકોએ આજે ભગવાન ભોળાનાથના મંદિરે જઈ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રંચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ, ભગવાન ભોળાનાથને જ્યારે તમે આજે બિલ્વપત્ર અર્પણ કરો છો તો એનાથી અવશ્ય તમારા કાર્યની અંદર તમને લાભ મળશે ને તમારા જીવનની અંદર તમને સમૃદ્ધિનું વરદાન પ્રાપ્ત થતું જણાશે. દર્શક મિત્રો, આપણા દરેક ગ્રહો છે ને આપણા સંબંધો સાથે પણ જોડાયેલા છે. પહેલાના જમાનાની અંદર સંબંધોની કદર થતી, સંબંધોને સાચવીને રાખતા એટલે ગ્રહો અનુકૂળ રહેતા. સૂર્ય પિતાનો કારક છે, ચંદ્ર માતાનો કારક છે, મંગળ નાના ભાઈનો કારક છે, બુધ બેનનો અને ફૈબાનો કારક છે, ગુરુ મહારાજ આપણા વડીલોના કારક છે, શુક્ર પત્નીનો કારક છે અને શનિ મહારાજ આપણી નીચે કામ કરવા વાળા વ્યક્તિના કારક છે. અને એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આપણે આપણા સંબંધોને સાચવીને રાખીએ છીએ ને તો એ સંબંધો દ્વારા આપણા ગ્રહો મજબૂત થાય છે, નેગેટિવ અસર દૂર થાય છે અને પોઝિટિવ વાઇબ્રેશન આપણા જીવનની અંદર ઉત્પન્ન કરાવે છે. વાત આ વિષય ઉપર અને શનિને લગતા ઉપાયો વિશે કરીએ, પરંતુ એ પહેલા વાત કરીએ મિથુન રાશિ. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. નાના મોટા રોકાણ માટે આજે ઉત્તમ સમય છે. આજના દિવસમાં પરિવારનો તમને સુંદર મજાનો સહયોગ પ્રાપ્ત થતો જણાશે. નોકરી અને વ્યવસાયની અંદર આજે તમને સારો લાભ મળી શકે. જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. આજના દિવસની અંદર વિશેષ લાભ જોતો હોય તો મિથુન રાશિ વાળા જાતકોએ ભગવાન ભોળાનાથના મંદિરે જઈ ચંદન અર્પણ કરવાનું વિશેષ લાભ મળશે. વાત કર્ક રાશિની કરીએ. કર્કના
અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. આવકની અંદર આજે વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળે. કામકાજની અંદર આજે તમને સારો ફાયદો મળી શકશે. પાર્ટનર સાથે યાત્રા તમારી ફળદાયી રહે. આજના દિવસની અંદર સાથી મિત્રોનો સુંદર મજાનો સહકાર તમને પ્રાપ્ત થતો જણાય. કર્ક રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો ભગવાન ભોળિયાનાથના મંદિરે જઈ અને ભગવાન શિવ ઉપર તમારે જલાભિષેક કરવાનો અને ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયુ, મહેન્દ્ર, તનિયા, ચર્મનવતી, વેદિકા, ગંગા વગેરે તીર્થ નદીઓનું મનમાં સ્મરણ કરવાનું. તમને વિશેષ લાભ મળશે. કોલર મિત્ર સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. વ્યવસાયની અંદર નવા કામકાજ તમને પ્રાપ્ત થતા જણાય. સહયોગીઓથી તમને સારો લાભ મળી શકે. માતા પિતાથી આજે તમને સારો લાભ મળતો જણાય ને કોઈ જૂની બીમારી હશે તો એ બીમારીમાંથી તમને આરામ મળી શકે. આજના દિવસની અંદર તમારે વિશેષ માત્રામાં સારો લાભ જોઈએ છે. આમ પણ શનિની 2.5 વર્ષની પનોતી સિંહ રાશિવાળા જાતકોને છે એટલે આજે તમારે શંકર ભગવાનના મંદિરે જવાનું. શિવજીના મંદિરે જઈ કાળા તલ અને દૂધનો અભિષેક કરી મહેશાનના પરો દેવો મહિમનો ના પરાસ્તુતિ અઘોરાનના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પરા એટલે મહિમના સ્તોત્રનો પાઠ કરો. બેટર રિઝલ્ટ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. આજના દિવસની અંદર કોઈ પણ પ્રકારની ઉધારી ન કરવી તમારા માટે લાભદાયી રહેશે. પૈસા બાબતે સમજી વિચારીને આજે કામ કરજો. સારા સમાચારની આજે તમને પ્રાપ્તિ થતી જણાય ને સગા અને વાલાથી થોડી ઘણી પરેશાની, થોડી ઘણી તકલીફ રહેશે. કયો ઉપાય કરવો? શિવ પૂજા કરો. આજના દિવસની અંદર શિવ પરિવારની તમે પૂજા કરો. અવશ્ય તમને સારો લાભ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાય. કોલર તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકોએ સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખવી બહુ જરૂરી છે. આજના દિવસની અંદર તમારે તમારા સ્વભાવને સરળ બનાવવો પડે. યાત્રાથી આજે બચજો અને તમારા કામકાજની આજે સરાહના થતી જણાશે. આજના દિવસની અંદર તુલા રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવનું સ્મરણ કરો. તમારા ઈષ્ટદેવની તમે પૂજા કરો. તમને વિશેષ સફળતા મળશે. ને વાત હવે કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. કોઈ પણ પ્રકારની ધોખાધડીથી બચવું તમારે બહુ જરૂરી છે. સંપત્તિ બાબતે વિચારીને નિર્ણય લેવો તમારે હિતાવહ રહેશે ને સાથીઓનો સુંદર મજાનો સહકાર તમને પ્રાપ્ત થતો જણાય. સ્વાસ્થ્ય બાબતે આજે તમે સાવચેતી રાખજો હો. આજના દિવસની અંદર વિશેષ સફળતા જોતી હોય, સારો લાભ જોતો હોય તો ભગવાન ભોળાનાથના મંદિરે જઈ અને આજે પુષ્પ અર્પણ કરો. વિશેષ સફળતા મળશે ને તમારા કાર્ય સિદ્ધ થતા જણાય. દર્શક મિત્રો, શ્રાવણ મહિનાનો શનિવાર એવું કહેવાય છે કે શ્રાવણનો શનિવાર મનોકામનાઓને પૂર્ણ કરે. એટલા માટે દર્શક મિત્રો, જ્યારે આપણે અલગ અલગ મંત્રના જપ કરતા હોઈએ છીએ તો એ મંત્રના જપ આપણા જીવનની અંદર લાભ આપે. અને એમાં પણ દર્શક મિત્રો ખાસ કરીને જો શનિ મહારાજ માટે શનિવારના દિવસે, શ્રાવણ મહિનાના શનિવારના દિવસે દશરથ કૃત શનિ સ્તોત્રનો પાઠ કરવામાં આવે અને એની સાથે સાથે શનિ વજ્ર પંજર સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો પણ વિશેષ સફળતા મળી શકે. શનિ ગાયત્રી મંત્ર છે. ઓમ ભગભવાય વિદ્મહે મૃગરૂપાય ધીમહિ તન્નો શનિ પ્રચોદયાત. આ જે શનિ ગાયત્રી મંત્ર છે આનો પણ જો જપ કરવામાં આવે તો પણ વિશેષ સફળતા મળતી જણાય. દાન ધર્મનું વિશેષ મહત્વ છે. કાળા અડદનું દાન કરવામાં આવે, કાળા કપડાનું દાન કરવામાં આવે, સરસવના તેલનું દાન કરવામાં આવે, બૂટ ચંપલનું દાન કરવામાં આવે. પણ કોને? જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એવાને. આવા વ્યક્તિને જ્યારે તમે દાન કરો છો તો અવશ્ય શનિદેવની અનન્ય કૃપા તમને પ્રાપ્ત થાય છે. શનિદેવની અનન્ય કૃપાથી તમને સારો લાભ મળી શકે છે. જે વ્યક્તિ ગરીબ હોય, જે નિર્ધન હોય, આવા વ્યક્તિને જો શ્રાવણ મહિનાના શનિવારના દિવસે ભોજનનું દાન કરવામાં આવે તો અન્નદાન એ મહાદાન છે. અને એટલા માટે એને ભોજનનું દાન આપીએ છીએ. ઘરડા ઘરની અંદર એટલે કે વૃદ્ધાશ્રમ જે નિઃશુલ્ક ચાલતા હોય, આવા વૃદ્ધાશ્રમની અંદર પણ જો તમે અન્નનું દાન કરો છો તો પણ વિશેષ માત્રામાં સારો લાભ મળી શકે. વાત હજી આ જ વિષય ઉપર આપણે કરવી છે, પણ એ પહેલા વાત કરી લઈએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આજે આવકમાં વૃદ્ધિનું પ્રમાણ તમને જોવા મળી શકે. આજના દિવસની અંદર જીવનસાથી સાથે મતભેદ થોડો ઘણો રહેતો જણાશે. આજે કામકાજની અંદર મંદ ગતિએ તમને સફળતા મળી શકે એમ છે. પરિવારનો સુંદર
સુંદર મજાનો સહયોગ મળે, સારો લાભ જોતો હોય તો ધન રાશિવાળા જાતકોએ સવારના પોરમાં શિવ મંદિરે જવાનું, શંકર ભગવાનના મંદિરે જઈ અને તમારે અભિષેક કરવાનો. નમસ્તે રુદ્રમન્ય વૌતૌ તૈખવે નમઃ બાહુભ્યામ મુતતે નમઃ. રુદ્રાષ્ટધ્યાયના 5મા અધ્યાય દ્વારા જ્યારે આપણે ભગવાન શિવ ઉપર અભિષેક કરીએ છીએ તો વિશેષ સફળતા મળતી જણાય. હવે વાત કરીએ મકર રાશિની. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. આજના દિવસમાં રોકાણ માટે સારો સમય નથી. પરિવાર સાથે આજે તમે પ્રવાસનું આયોજન કરી શકો. વ્યવસાયની અંદર સાવધાની રાખવી પડે ને ખર્ચાઓ આજે વધી શકે એમ છે. આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ભોળાનાથના મંત્રના વિશેષ જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે શ્રાવણ મહિનાના શનિવારની અંદર આપણે ભોળાનાથની આરાધના કરીએ તો એ ભોળિયાનાથ આપણી મનોકામનાઓને પૂર્ણ કરે છે. જેવી રીતે દર્શક મિત્રો, પુષ્પદંતની કથા આપણે સર્વે સાંભળી જ હશે કે પુષ્પદંત રાજાના બગીચાની અંદર પુષ્પ તોડવા માટે જતો હતો. રાજા પોતે વિચાર કરે કે ભાઈ રોજ આ પુષ્પ કોણ તોડી જાય છે, અને પછી અલગ અલગ સિપાહીઓનો પેરો રાખે છે, આવા અલગ અલગ ઉપાયો કરે છે, છતાં પણ પુષ્પ ત્યાંથી ગાયબ થઈ જાય છે. અને ત્યારે રાજાને એના પુરોહિતે એવું કીધું કે તમે શિવ નિર્માલ્ય, ભગવાન શંકર ઉપર જે નિર્માલ્ય ચડાવેલું હોય, જે બિલ્વપત્ર, ફૂલ વગેરે વસ્તુઓ અર્પણ કરેલી હોય, આ શિવ નિર્માલ્ય તમે તમારા બગીચાની અંદર રાખી દો. એનાથી કોઈ પણ પ્રકારની શક્તિ હશે તો એની એ શક્તિ નષ્ટ થશે. અને ત્યારે પુષ્પદંત જ્યારે શિવ નિર્માલ્ય ઉપર એનો પગ આવી જાય છે તો એની અદ્રશ્ય થવાની શક્તિ નષ્ટ પામે છે, અને પોતે ક્યાંક ને ક્યાંક એ ફૂલ લેવા માટે ગયો હોય તો ગભરાઈ જાય છે. અને ત્યારે એ ભગવાન ભોળાનાથની સ્તુતિ કરે છે, જેને શિવ મહિમ્ન સ્તોત્ર કહેવામાં આવે છે. અને આ શિવ મહિમ્ન સ્તોત્રનો પાઠ જ્યારે આપણે શ્રાવણ મહિનાની અંદર શનિવારના દિવસે કરીએ છીએ ત્યારે મહેશાનના પરો દેવો મહિમ્નોના પરાસ્તુતિ અઘોરાનના પરો મંત્રો નાસ્તિ તત્વમ ગુરો પર. એટલે એ મહિમ્ન સ્તોત્રના પાઠથી આપણા જીવનની અંદર આવતી સમસ્યાઓ, આપણા જીવનની અંદર આવતી તકલીફો, આપણા જીવનની અંદર આવતી કોઈ પણ પ્રકારની પીડા છે તો ભગવાન ભોળાનાથની અસીમ કૃપાથી, ભગવાન સાંબ સદા શિવની અસીમ કૃપાથી અવશ્ય નષ્ટ થાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને જીવનની અંદર સમૃદ્ધિ માટે જ્યારે આપણે ભોળાનાથની આરાધના કરતા હોઈએ, આપણા કાર્યને સિદ્ધ કરવા માટે જ્યારે ભોળાનાથની આરાધના કરતા હોઈએ અને સાચા મનથી જ્યારે આ ભોળાનાથની આપણે પૂજા કરીએ છીએ તો એ ભોળિયાનાથ આપણા દરેક સંકલ્પોને સિદ્ધ કરે છે. વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મિત્રોથી આજે તમને માનસિક વ્યથા રહેતી જણાય. મોટા વ્યક્તિની મીઠી નજર આજે લાગશે. આજના દિવસમાં નોકરી વ્યવસાયની અંદર તમને સારો લાભ મળી શકે. ભાગીદારી વર્ગથી મન મુટાવ થોડો ઘણો રહેતો જણાય. આજે તમારે સારો લાભ જોઈએ છે તો ગરીબ નિર્ધન વ્યક્તિ હોય ને, આવા વ્યક્તિને ભોજનનું દાન આપજો, વિશેષ સફળતા મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે વાહન ચલાવવામાં આજે તમારે પરેજી રાખવી બહુ જરૂરી છે. આજના દિવસની અંદર વ્યવસાયમાં તમારે મહેનત વધારે કરવી પડશે. આજે કોઈ પણ પ્રકારની ઉધારીથી તમારે સાવચેતી રાખવી બહુ જરૂરી રહેશે. કોઈ ઉપર આંધળો વિશ્વાસ આજે ના મૂકતા હો. આજે તમારે વિશેષ લાભ જોતો હોય તો ભગવાન શિવના વિશેષ મંત્રના જપ કરો, ભગવાન શંકર અને માતા પાર્વતીની આરાધના કરો, તમને વિશેષ સફળતા મળી શકશે.